નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિભાજનને લઈ સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા મેદાને। ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા ગેનીબેન ઠાકોર। ઓગળ સંકલન સમિતિના સભ્યોએ સાંસદ ગેનીબેન ઠાકોરને કરી રજૂઆત, અમારી માંગો પૂરી કરો, અમારો જિલ્લો ઓગળ જિલ્લો જેવો સૂત્રોચ્ચાર સાથે સાંસદને રજૂઆત કરાઈ। પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ઓગળ સંકલન સમિતિના ધરણા સ્થળની મુલાકાત લીધી। ઓગળ સંકલન સમિતિના ધરણા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। આજના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી, ધાનેરા શહેરના જાણીતા ડોક્ટર યોગેશભાઈ શર્મા તેમજ મહામંત્રી રાજેશભાઈ ત્રિવેદી અને મોટી સંખ્યામાં ધાનેરા શહેર ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બાબર મુકામે વાવ રોડ સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવીને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બાબર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન બાબર સહિત આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। લોભામણી લકી ડ્રો સામે પોલીસની લાલ આંખ। ડીસા તાલુકાના જૂના નેસડા ગામે લકી ડ્રો યોજાઈ તે પહેલા જ પોલીસે ફરિયાદ દાખલ કરી। 23 માર્ચે જૂના નેસડા ગામે ડાયરો અને લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીલડી પોલીસે જૂના નેસડાના 3 ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે। ગેરકાયદેસર લકી ડ્રો યોજનાર હવે લકી ડ્રો નહીં યોજી શકે। થરાદ, ધાનેરા, ભીલડી સહિત પોલીસે લકી ડ્રો સામે 5 ફરિયાદ દાખલ કરી છે। સરહદી વિસ્તારમાં હજુ પણ લકી ડ્રો યોજવાના અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે પોસ્ટરો। ભીલડી પોલીસ ફરિયાદી બની અને 3 ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે। બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે। થરાદના કરણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ હુમલો કર્યો છે। થરાદના કરણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા। ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર, સિક્યોરિટી ગાર્ડ સહિત 3ને માર મારી હુમલો કરાયો છે। ખાણ ખનીજ વિભાગના સિક્યોરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલ દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 50 થી 60ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરે આજે બનાસકાંઠા અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી। એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બીડી મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો, જેના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ સત્તામંડળનું 17મું વહીવટી અધિવેશન તથા 8મું વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારના સિંહોરી પોલીસ મથકમાં 2 દિવસ અગાઉ પુષ્પોના ગુનામાં આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જે આરોપીને કસ્ટડીની સાફ સફાઈ કરવા માટે બહાર નીકળતા આરોપી પોલીસની નજર ચૂકવી પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો હતો, જે દરમિયાન પોલીસે તેનો પીછો કરતા આરોપી મહેશ ઠાકોર બાજુમાં આવેલી સોસાયટીના મકાનના બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે સિંહોરી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે પાટણ ધારપુર ખસેડવામાં આવ્યો છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદે સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં શાકંભરી નવરાત્રી નિમિત્તે વિશ્વ કલ્યાણ માટે ભવ્ય મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પોષ સુદ પૂનમ સુધી ચાલનારા પર્વમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। થરાદ નજીક આવેલા માંગરોળ ગામમાં ભારતમાલા હાઈવે પર ગંભીર સમસ્યા સામે આવી છે। ગામના મુખ્ય માર્ગ પર બનાવવામાં આવેલા નાળામાં મોટી તિરાડો પડવાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે। ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ હાઈવેનું નિર્માણ થયું ત્યારથી જ આ નાળામાં તિરાડો પડવાની સમસ્યા શરૂ થઈ હતી। સમય જતાં આ તિરાડો વધુ પહોળી થતી જાય છે અને નાળાની બાજુમાં દબાણ પણ થયું છે। સ્થાનિકોની ચિંતા એ છે કે જો નાળું ધરાશાયી થશે તો મોટી જાનહાનિ થઈ શકે છે।